નમસ્કાર મિત્રો, આજનો આ વિશેષ વિડીયો ભારત અમેરિકાના ટ્રેડ ડીલને લઈને છે. ભારત સરકારના મંત્રીઓ ઘણું બધું કહે છે અને સ્વાભાવિક જ એ તો ભારતના ખેડૂતોના, ભારતના પશુપાલકોના, ભારતના હીરા ઉદ્યોગના, ભારતના ટેક્સટાઇલ ઉદ્યોગના, ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના હિતમાં આ ડીલ છે એવી જ વાત કરશે. જ્યારે એમને સીધો સવાલ પૂછવામાં આવે તો એકબીજા મંત્રીને ખો આપે છે. આ વિડીયોમાં આખા ભારતની હું વાત નથી કરતો, પરંતુ જ્યાં આપણે રહીએ છીએ, જે આપણું રાજ્ય છે, ગુજરાત ઉપર એની શું અસર પડશે એની થોડીક માહિતી ભેગી કરી, સરવાળા ગુણાકાર ભાગાકાર કર્યા તો જે ચિત્ર ઉપસીને આવે છે એ ચિત્ર ખૂબ બિહામણું છે. અને આ વિડીયોમાં હું તમને સીધા સરકારી આંકડા આપીશ. કોઈ કાલ્પનિક આંકડા, કોઈ અંદાજોની વાત નથી અથવા કોઈ સંસ્થાએ કરેલા અભ્યાસની વાત નથી. વાત સીધી એમ છે કે આપણા ત્યાં 2021નો તો સેન્સસ થયો નથી. છેલ્લો સેન્સસ 2011નો હતો અને 2011ના સેન્સસ પ્રમાણે ગુજરાતમાં કુલ ગામડામાં વસતા પરિવારો 31,69,586 આ 2011ના સેન્સસનો આંકડો છે. હવે આ ભારત અમેરિકા ટ્રેડ ડીલમાં જે કૃષિ ઉત્પાદનોની આયાત થવા માટેની, વેરામુક્ત આયાત થવા માટેની જે જોગવાઈ છે, તો જો તમને યાદ હોય તો ગયા ઓક્ટોબરથી ડિસેમ્બર 3 મહિના માટે ભારત સરકારે અમેરિકાથી આવનારા કપાસ ઉપર વેરામુક્તિ આપી હતી. ઇમ્પોર્ટ ડ્યુટી 0 કરી અને આ 3 મહિનાનો ડેટા ચેક કરીએ તો અમેરિકાનો કપાસ સામાન્ય વર્ષોમાં ભારતમાં જેટલો આવતો હતો એના કરતાં 95% વધારે કપાસ આવ્યો હતો. 11%થી 0% કરવાને કારણે લગભગ ડબલ થઈ ગયો હતો. ગુજરાતના અધિકૃત આંકડા પ્રમાણે ગુજરાતમાં 53,20,000 ખેડૂત પરિવારો છે અને જે પશુપાલક પરિવારો છે જેમની પાસે ખેતીની જમીન નથી, એ રબારી છે, ભરવાડ છે, બીજી જ્ઞાતિના છે, શહેરમાં રહે છે, આંશિક ખેતમજૂરી કરે છે અને 1, 2, 3 ભેંસો કે ગાયો રાખી અને એ દૂધ વેચીને એમાંથી પોતાનું ગુજરાન ચલાવે છે. એવા બિન ખેડૂત પશુપાલકોનો અંદાજ છે 9થી 10 લાખ પરિવારો. નીચેનો અંદાજ પણ ગણી લઈએ તો 9 લાખ પરિવારો આ લગભગ અધિકૃત આંકડો કહી શકાય, કારણ કે સરકારે એને જુદા નથી પાડ્યા. આમ જો કુલ પશુપાલક પરિવારો ગણવા જઈએ તો એ 37 લાખથી વધારે છે. એ અધિકૃત સેન્સસનો આંકડો છે, પરંતુ એમાં ખેડૂત અને બિન ખેડૂત બંને પ્રકારના પરિવારોનો આંકડો છે. બિન ખેડૂત પરિવારો પશુપાલન ઉપર 9 લાખ છે. આ બે આંકડાનો સરવાળો કરીએ, ખેડૂત પરિવારો અને બિન ખેડૂત પશુપાલક પરિવારો, તો 62,20,000 લોકો આ ભારત અમેરિકાના વેપાર કરારથી સીધા અસર પામશે એમ કહેવાય. હવે 71,69,586 જે કુલ ગ્રામીણ પરિવારો છે એમાંથી આ તમે 62,20,000 ગ્રામીણ પરિવારો જે ખેતી અને પશુપાલન આ બે જ વ્યવસાય ઉપર નભે છે એ બાદ કરી દઈએ તો માત્ર 9,49,086 પરિવારો ગ્રામીણ ગુજરાતમાં એવા હશે કે જેને ભારત અમેરિકાના આ વ્યાપાર કરારની સીધી અસર નહીં થાય, પરંતુ આ 62,20,000 પરિવારો છે એમને આ વ્યાપાર કરારની સીધી અસર થશે. તો ગ્રામીણ ગુજરાતના આ કેટલા ટકા પરિવારો થયા? ગ્રામીણ ગુજરાતના 86.75 એટલે લગભગ 87% પરિવારો ભારત અમેરિકાના કરારથી સીધા અસરગ્રસ્ત થવાના છે. આ બાકીના જે છે પરિવારો 9,49,086 પરિવારો જેને ખેતી અને પશુપાલન સાથે લેવા દેવા નથી, પરંતુ એ લોકોને સીધી નહીં પરોક્ષ અસર થશે. કેવી રીતે? તો આ પરિવારો છે ગામડામાં દુકાન ચલાવતો વેપારી પરિવાર, ખેત ઓજારો
સમારકામ કરતો પરિવાર, નાની મોટી એગ્રોની દુકાન, ખાતર, દવા, બિયારણ, ઓજારો વેચતો વેપારી પરિવાર, આ એવા પરિવારો છે કે જેમની આવકને સીધી અસર આ વેપાર કરારથી નહીં થાય, પરંતુ ખેડૂત પરિવાર અને પશુપાલક પરિવારની આવક ઘટશે તો એમની ખરીદ શક્તિ ઘટશે, અને એ ખરીદ શક્તિ ઘટશે એટલે આ પરિવારોની આવકમાં, વેપારમાં પણ ઘટાડો થશે. એટલે ગ્રામીણ ગુજરાત જો સીધી અને આડકતરી બંને અસરો ગણીએ તો 100% પરિવારોને ભારત અમેરિકા વેપાર કરારની થશે. ભારત સરકારના કૃષિ મંત્રી એવું કહે છે, વેપાર મંત્રી એવું કહે છે કે અમે ભારતના ખેડૂતો અને પશુપાલકોનો હિતોનું રક્ષણ કર્યું છે. અમેરિકન કૃષિ મંત્રી, ત્યાં એગ્રીકલ્ચર સેક્રેટરી કહેવાય છે, એ જે કહે છે એમનું એક્ઝેક્ટ ક્વોટ એમણે એમના સોશિયલ મીડિયા ઉપર મૂકેલું છે. એ જો વાંચી સંભળાઈએ, અને ઇન્ડિયન એક્સપ્રેસમાં પણ એમનું જે એક ક્વોટ આવ્યું છે તો એ એવું કહે છે કે ઇન્ડિયા હેઝ સિગ્નિફિકન્ટ પોટેન્શિયલ ટુ એક્સપાન્ડ ઇમ્પોર્ટ્સ ઓફ યુએસ એગ્રીકલ્ચર પ્રોડક્ટ. હાઈ ટેરિફ, અનજસ્ટિફાઈડ નોન ટેરિફ મેજર્સ એન્ડ અધર રિસ્ટ્રિક્શન્સ હેવ afflicted US products across the board. Reductions in these barriers and reforms in India's overly generous subsidy programs could help to level the playing field for US farmers, અમેરિકાના ખેડૂતો, ranchers, અમેરિકાના પશુપાલકો, and producers, and support more balanced, mutually beneficial trade over time. ટૂંકમાં અમેરિકાના ખેડૂતો સાથે સાથે અમેરિકાના પશુપાલકો એમને ફાયદો થવાનો છે. ભારતના જે લોકો કહે છે કે અમે ડેરી પ્રોડક્ટ આયાત નહીં કરીએ, તો એ લોકો ભરોસાપાત્ર એટલા માટે નથી લાગતા કે અત્યાર સુધી આખા વેપાર કરારમાં જે કંઈ થયું છે એ અમેરિકન અધિકારીઓએ, અમેરિકન પ્રમુખે કહ્યું છે એ પ્રમાણે થયું છે. આપણા નેતાઓએ જ કરેલા નિવેદનોની અસર ક્યાંય આખા ટ્રેડ ડીલના ફોર્મેટમાં દેખાતી નથી. શહેરી ગુજરાત રખે એમ માને કે અમને અસર નહીં થાય. ગુજરાતમાં જે શહેરી પરિવારો છે એ સેન્સસ પ્રમાણે 49,02,156 પરિવાર છે. આ શહેરી પરિવારોમાં જેને સીધી અસર થવાની છે એ એક તો હીરા ઉદ્યોગ છે. તો ગુજરાતમાં હીરા ઉદ્યોગમાં 12 થી 13 લાખ પરિવારોને રોજગાર સીધો મળે છે. આ સીધા રોજગારની વાત કરું છું. અને ઘરેણાં, જેમ્સ એન્ડ જ્વેલરી જે કહે છે, ઘરેણાં ઉદ્યોગમાં 9 થી 10 લાખ પરિવારોને સીધો રોજગાર મળે છે. આપણે બંનેમાં નીચેનો આંકડો પકડીએ તો 12 + 9 21 લાખ પરિવારોને આ ટ્રેડ ડીલની સીધી અસર થવાની છે, જે શહેરી ગુજરાતના 42.83% પરિવાર થશે. એટલે કે 43% શહેરી પરિવારોને સીધી અસર થવાની છે. લગભગ 87% ગ્રામીણ પરિવારોને સીધી અસર થવાની છે. બાકીનું જે ગુજરાત છે તો ખેતી અને પશુપાલનને આધારે ઊભા થતા પરોક્ષ રોજગાર, જેમાં ટ્રાન્સપોર્ટેશન આવે છે, જેમાં દુકાનો આવે છે, જેમાં ખેતમજૂરી આવે છે, પછી ટ્રાન્સપોર્ટેશનને આધારે ઊભા થતા પાછા પરોક્ષ રોજગારો, એવી જ રીતે શહેરોના વેપાર ધંધા ઉપર આ ઘરેણાં અને હીરા ઉદ્યોગ ઉપર નપતા પરિવારોની જે અસર થવાની એ ખરીદ શક્તિ ઉપર થવાની. એ ખરીદ શક્તિની અસર શહેરી બજારો ઉપર થવાની. આપણા ત્યાં સરકારો એમ કહે છે કે ભારતના હિતમાં છે, પરંતુ આંકડા જે કહે છે, છણાવટ આંકડાઓની જે કહે છે, એ ભારતના હિતમાં નથી દેખાતી. જો સરકાર શિક્ષિત હોય અને દીર્ઘદ્રષ્ટા હોય તો કરાર કોઈ પણ કરવાનો હોય એનું પહેલાં મૂલ્યાંકન કરે. એની સકારાત્મક અસરો શું થશે, એની નકારાત્મક અસરો શું થશે, એની સકારાત્મક અને નકારાત્મક અસરો લોકોની સામે મૂકે.
નકારાત્મક અસરો કેટલીક તો કોઈ પણ કરારમાં હોય, પરંતુ એ નકારાત્મક અસરોના નિવારણ માટે સરકાર પાસે શું રોડમેપ છે, શું પગલાં લેવા સરકાર જઈ રહી છે, એ વાત પણ લોકોની સામે મૂકવી પડે. તમે માત્ર સકારાત્મક અને એ પણ વધારીને કહો અને લોકોને ગેરમાર્ગે દોરો તો એમાં ના દેશનું ભલું છે ના રાજ્યનું ભલું છે. સકારાત્મક અને નકારાત્મક બંને બાબતોની સાથે સાથે નકારાત્મક અસરોના નિવારણ માટે સરકાર જે પગલાં લેવાની છે એનો રોડમેપ જ્યારે લોકોની સામે આવે તો જ લોકોને સાચી ખબર પડે કે આ કરારથી આપણને કેટલો ફાયદો થશે, કેટલું નુકસાન થશે અને એ નુકસાન સરકાર કેવી રીતે નિવારશે. આવું ત્યારે જ શક્ય બને જ્યારે લોકો શિક્ષિત સરકાર ચૂંટે, દીર્ઘદ્રષ્ટા લોકોને ચૂંટે અને એમની સરકાર એવા લોકોની સરકાર બનાવે તો આ પ્રકારનું ભવિષ્યમાં થઈ શકે. જ્યાં સુધી માત્ર બોલનારા, માત્ર મોટી વાતો કરનારા, ભપકો કરનારા નેતાઓ અને જનતા ચૂંટશે ત્યાં સુધી દેશનું, રાજ્યનું અને પરિવારોનું ભવિષ્ય અંધકારમય રહેશે. આ ભારત અમેરિકા ટ્રેડ ડીલ છે એ આપણા માટે એક આંખ ઉઘાડનારો કિસ્સો છે, ઘટના છે. આવનારા ભારતનું, આવનારા ગુજરાતનું ભવિષ્ય બહુ સારું નથી દેખાતું જો આપણે બોલીશું નહીં, આપણે વિરોધ નહીં કરીએ. વિરોધ કરવા માટે માત્ર રોડ ઉપર જ ઉતરવું પડે એવું જરૂરી નથી. તમે સોશિયલ મીડિયાના માધ્યમથી તમારા પોતાના નાના વિડીયો તમારા પોતાના વોટ્સઅપ સ્ટેટસ પર ચડાવી શકો, તમારા પોતાના ફેસબુક પેજ પર મૂકી શકો, તમારા ગામના ગ્રુપમાં, તમારા શહેરના ગ્રુપમાં, તમારા સગા સંબંધીના મિત્ર વર્તુળના ગ્રુપમાં મૂકો. આખા ડીલને, એની પડનારી અસરોને સમજો અને પછી વિરોધ કરો. આવો જો સમજણપૂર્વકનો વિરોધ થાય તો સરકારને ચોક્કસ આ ડીલમાંથી પાછા વળવાની ફરજ પડશે. લોકોએ ચૂંટેલી સરકારને લોકો જ પાછી વાળી શકે સકારાત્મક વિરોધ કરીને. મારી આપ સૌને વિનંતી છે કે આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે આપ એને શેર કરો, ફોરવર્ડ કરો. બીજું કંઈ ન કરો તો માત્ર લાઇક બટન દબાવો એટલે સોશિયલ મીડિયાનું અલ્ગોરિધમ ઓટોમેટિકલી એને વધારે લોકો સુધી પહોંચાડશે. આ રાજ્યના, સમાજના, દેશના હિતની વાત છે અને હિતની વાતમાં આપ સૌ સમર્થન આપો એવી મારી આપને અપીલ છે, વિનંતી છે, આગ્રહ છે. આભાર.